તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગાઈઝ આજે અમે બહુ દિવસ પછી આઈટીઆઈ જઈએ છીએ પાછા, અને વ્લોગ નહોતા આવતા અમારા બહુ દિવસ આઈટીઆઈના. જેમ કે રોજ ને એક વ્લોગ નાખ્યા તો તમે લોકો બોર થઈ ગયા હતા, એટલે આપણે આજે ફરીથી આઈટીઆઈનું વ્લોગ નાખીએ છીએ. અને આપણા ભાઈ હાથે આવી ગયા છે આપણે સાંભળવા. ભણતા તો કશું નહીં, ગેમર્સ હતો, અંદર બેન ગેમ જ રમું છું. અને તો આજે આખા દિવસમાં જે કરીએ તમને બતાવીએ. અને આજે આપણો બ્લોગ ગુજરાતીમાં આવ્યો છે, તો સપોર્ટ કરજો ગાઈઝ. ગાઈઝ બે પૂતળા હેઠતા જોઈ છે હવે આઈટીઆઈ પહોંચ્યા એટલે તમને બતાવીએ સીધો આઈટીઆઈનો ગેટ બહાર. હમણાં અમે આવી ગયા છે આઈટીઆઈ કરીને, આઈટીઆઈનું બોર્ડ રહ્યું. ગાઈઝ આ પણ મેન બોર્ડ છે આઈટીઆઈનું, અને અહીંયા બોર્ડ મારેલું છે આઈ લવ હિંમતનગર. આપણો ક્લાસ સીધો સીધો છે, અને આપણી આઈટીઆઈ છે બહુ મોટી છે, હિંમતનગરની સારામાં સારી આઈટીઆઈ છે. અને એડમિશન ચાલુ છે, જે ના હોય આવી શકે છે. ગાઈઝ આપણે ક્લાસ તરફ એન્ટર થઈ ગયા છીએ, સીધા ક્લાસ પછી મળીએ છીએ આપણે તમને લોકોને. આ બધા ક્લાસ છે ગાઈઝ, અને આપણો ક્લાસ આમાં ચપ્પલ પડે છે, આપણો ક્લાસ છે. ડાયરેક્ટ ક્લાસ પછી મળીએ છીએ તમને. ગાઈઝ અંદર ક્લાસીસ ચાલુ જુઓ ખાલી, આ ભણવાનું ચાલુ છે ગાઈઝ. હા ભણવાનું ચાલુ છે ગાઈઝ નહીં પણ, અને બે જણા હોય છે એમ છે. અને મારા બ્લોગ ગાઈઝ અમારો ક્લાસરૂમ થાય છે સોલારનો, બરાબર. આ સોલારની પ્લેટો છે. ક્લાસ પછી મળવાની ઈચ્છા હતી ગાઈઝ તમારા લોકોને, બટ મેડમ નહીં એટલે તમારા લોકોના ક્લાસના પેલું કરી દીધું. हमारा फ्रेंड साहिल गंजाओ गया है पूरा, मतलब कि गाइस टकलू करे जी ने टकलू करे છે. हमारा संदीप से संदीप रावड़ी बाबू. પછી અમારા દેવો છે દેવો. હા અમારા તું સરભાઈ છે, જો શરમાઈ ગયો ભાઈ, તું સરભાઈ તો શરમાઈ ગયા છે હમણાં ગાઈસ. નકુલભાઈ તમારા બહુ હેન્ડસમ માણસ. ઉપર જવા નકુલભાઈ. ઓ ભાઈ કોમન તો કરો. હા ગાઈઝ નકુલભાઈ હાઈ કહી દીધું. આ તું સાર જોઈ લો ગાઈઝ, ભલે શરમાતો તો હાલ પાછું ઉપર જોઈ લીધું છે. કૃષ્ણ આપણો સાહિલભાઈ તો જોઈ લીધા તમે. આપણો કૃષ્ણાભાઈ બતાવી દઈએ. કૃષ્ણાભાઈ હોય તો જોવો તે. ઓ કૃષ્ણાભાઈ ફોર્મ ચાલુ ફોર્મ કરશે. ફોન બધું ફોર્મ મેં લીધું છે, ફોર્મ માટે રાખેલા છો કૃષ્ણાભાઈ. મેડમનો ખાસ માણસ છે. ના કૃષ્ણાબેન નહીં ગાઈઝ, કૃષ્ણાભાઈ જ છે, ખાલી કોમ માટે રાખ્યા છે સ્પેશિયલ. હા ગાઈઝ આપણે તો ઓળખીએ જ છે, તમે મને બ્લોગર આવી ગાઈઝ. મેડમ છે ને કરીએ હવે જે તમારા લોકોને બતાવીએ, બરાબર. તો ગાઈઝ અમારા કાકાનું પેલું જે આવો ફોર્મ એના અંદર ફોટો ચિપકાવવાનો છે, બરાબર. તો તમારા લોકોને બતાવીએ કાકો જવા લાગો ફોટામાં. અરે કાકો મલમ લગાવજો, મલમ લગાવી બરોબર. મલમ કાકો તમારો ફોટો ફરાવજો, આમ ફરાવજો. હા મારા કાકો છે, દેખી લો. હા તમે ઓળખતા હોય તો કાકાને મળજો, કાકો કોમના માણસ છે. કાકાની ઉંમર મિનિમમ 25 વર્ષ છે, તો હવે કાકો આઈટીઆઈ કરે છે. હા જો ગાઈસ, જો મોબાઈલ જોવાય છે તો ગેમિંગ થાય છે. હા જો કીધું તું મેં ગેમિંગ જ કરે છે આખો દિવસ. બતાય ગેમ બતાય. પંખો ફિટ કરવાનો, બરાબર. પંખો પેલો કાઢી હાથે લગાવવાનું છે, એટલે એરો કાઢવાનું છે. આ એરો એ મેડમવાળું લગાવવાનું છે, ના એરો કાઢીને પાછું તો લગાવવાનું છે. બીજા 3 જણા છે એ મોબાઈલ જોવું છે, એક જણ ગેમ રમે છે, એક જણ ઊભો ગેમ જ રમે છે. આ જો ના પાડતો હોય ગેમ નહીં રમતો, જોઈ લો. પંખાની હાલત જોવો ભાઈ. હવે આઈટીઆઈની થઈ ગઈ છે છુટ્ટી, 12 વાગે મેડમ આવ્યા નહીં તો બધા જતા રહીએ છે ઘેર. નેકરી પર છે ઘેર માટે આવો પંખાનું કામ પતી ગયું છે, અને આ ભાઈએ પંખો ફિટ કરી દીધો છે. હવે નેકરી પર છે ઘેર જવા માટે અમે લોકો બધા ઘેર જઈએ છે. હું કેવું છું ભાઈ, પંખો ફિટ થઈ ગયો છે. 15 મિનિટ માટે આઈટીઆઈ આવ્યા હતા, અને પછી ઘેર જતા રહીએ છે. હવે અમે લોકો કહી દીધું આઈટીઆઈ સીધું ફટાફટમાં બાય. અને આઈટીઆઈવાળા મને કહી દીધું થેન્ક યુ ફોર વિઝિટ. અને અમે નેકરી પર આવ્યા છે ઘેર જવા માટે. પણ મારે ઘેર જવા માટે છે ને ઘણું બધું હેડવું પડે પહેલાં તો. આ જોવો સગાર છે બધી.
તો પછી અગર એ દેખાય ને બ્રિજ ત્યાં સુધી અમારે ચાલતું ચાલતું જવાનું છે. પછી ત્યાં જઈને અમને રિક્ષા મળે પછી અમારે ખબર પડે બહુ. જેમ કે અહીંયા રિક્ષામાંથી બહુ કાઢું કોમ છે, જલ્દી કરી મળતું નહીં કશું. અને ITI કરો તો બાઇક હોય તો કરજો ને, તો ગરમીમાં તો તમે તો લેવાય જ જહો. બરાબર ગરમી બહુ પડે છે. અને અમે ગરમીના અંદર હેઠા જઈએ છીએ 2 જણા. હાલ જોઈ લો તમે અમારા હાલત. આ તો ખાલી વિડીયો ચાલશે એટલે થોડી હાલત સારી રાખી છે અમે. અને બાકી અમારા હાલત મને જ ખબર છે. અમે હેઠા જઈએ છીએ ગરમીમાં અને બ્રિજ સુધી હેઠું જવાનું છે. રિક્ષા મળવું કાઢવું કોમ છે એટલે પણ મળી જાય તો સારું. ગાઈઝ અમે લોકો આવી ગયા છે બ્રિજ કરીને. હા એ તો બ્રિજ, આ બ્રિજની વાત કરતો તો હું તમને બતાવી રહ્યો હમણાં. હાલ આ બ્રિજ કરીને આવી ગયા છે. કોઈ ગાડી રિક્ષા મળવા તૈયાર નહીં હાલે મને. રિક્ષા તો આમાં આવતી બી નહીં કોઈ. કોઈ લિફ્ટ ચાલે તો સારું છે. હવે બાકી તો હેઠા ઘેર જવાનું જ હોય મિનિમમ 5 કિલોમીટર છે. ગરમી જોઈએ એક વસ્તુ તમે એટલે ITI કરો તો બાઇક હોય તો કરજો, નકર તો ના કરજો. અને દૂરથી આવતા હોય બહુ વધારે તો બસ મળી જાય છે. તો બાકી તમારા પાસે બ્રિજ જેવો અમારે જેવું કહું પણ હવે અમારી રિક્ષામાં બે હે નેકરી પડે અને પાછા હોજે બ્રિજ પર આવી ગયા. આ જોઈ લો બ્રિજ. અને હું મરીને ITI છે. બાકી મળી લો ગાડી મળે તમને ડાયરેક્ટ. ભાઈ સાહેબ છે ને પોલીસમાં એને કહે છે કે હમણાં હાલ સલીમભાઈ વાત કરી છે નહીં રહે. અમારી કોળ કાકો મળી જતા અમે આવી ગયા છીએ ઘેર. અને આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.